Life is not a serious affair. Everything is not predictable. There will be some moments. There will be some personality which is not according to your expectation. So what? There is no safety. There is no security. There is no plan in life. જિંદગીમાં બધું જ તમારી ગણતરી મુજબ બને. ડગલે અને પગલે તમે નક્કી કર્યું કે સમાજે જે કહ્યું એ મુજબ ચાલે તો જ જિંદગી. એક પણ પગલું ચૂકાય નહીં. એક પણ બાબત મારી ગણતરી વિરુદ્ધની થાય નહીં. એક પણ બાબત એવી ન બને કે જેમાં સમાજ ચીસાચીસ કરે. નહીં, મારી જિંદગી સંપૂર્ણ A to Z હું કહું એમ જીવાય. આને જિંદગી કહેવાય? કદાચ જીવાય તો પણ તમે નક્કી કરો છો એ સ્ટેન્ડર્ડ મુજબ માની લઈએ કે તમે જીવી ગયા તો દરેક ડગલે અને પગલે સલામતી 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 બધું ઉધારું એમ થાય. એ જિંદગી છે. બધું જ ધારેલું થાય એ જિંદગી છે. કશુંક તો અકસ્માત થવા દો. કશુંક તો ન ધારેલું બનવા દો. થોડા આશ્ચર્ય થવા દો. થોડા આઘાત આવવા દો. ધાર્યું ના હોય એવું બધું જ બનવા દો. તમને ખબર છે આવું બધું બનશે તો જિંદગી ઘડાશે. રેશમી કાપડ જેવી જિંદગી, સમાજ સલામ કરે એવી જિંદગી, સમાજ સન્માન આપે એવી જિંદગી? નહીં 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 નહીં. જિંદગીમાં થોડાક તાયફા થવા જોઈએ. જે સમાજને મંજૂર ના હોય. કોઈક તોફાનો હોવા જોઈએ. ન ધારેલું કશુંક થવું જોઈએ. કરો ના થતું હોય તો એ શું? સવારે 8 વાગે ઉઠવાનું, 8:15 બ્રશ કરવાનું, 9 વાગ્યા સુધીમાં નહીને તૈયાર થવાનું, 10 વાગે ઓફિસ જતા રહેવાનું, 6 વાગે પાછા આવતા રહેવાનું, ખાવાનું, થોડું ટીવી જુઓ, સૂઈ જાઓ. થોડું ભણી લો, કમાઈ લો, પરણી લો, બાળકો પેદા કરી દો, સેક્સ એન્જોય કરી દો, સમાજમાં જેમ જોઈએ એ બધું કરી લો. આ જિંદગી છે. કાંચીનો બળદ જોયો છે? ગોળ 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 ફર્યા જ કરે, જરાય ભૂલ વગર. એ જિંદગી છે. કે 300 કિલોમીટરની ઝડપે દોડેલા ચિત્તાના હાથમાં હરણ ન આવે.
અને પછી થાકીને પાછો આવીને આવું 10 વાર બને ને એક જ વાર સફળ થાય. કૃષ્ણની જન્માષ્ટમી ઉજવો છો, કશું જ પ્રિડિક્ટેબલ હતું? જન્મ જેલમાં, ઉછેરે બીજા મા બાપ, 10-12 વર્ષની ઉંમર સુધીમાં જ અસંખ્ય લોકો જોડે પ્રેમ થઈ, અને 8 લગ્ન, અને 8 પત્નીઓને એના બાપને ત્યાંથી ભગાડીને અપહરણ કરીને લઈ આવવાની. અને છતાં દ્રૌપદી જેવી ગર્લફ્રેન્ડ રાખવાની. અને 5000 વર્ષ સુધી મંદિરો તો પાછા રાધા સાથે જ બને. જુઓ તો ખરા, જિંદગી દરેક પળે વાંક લે છે, અને માટે એ પૂર્ણ પુરુષોત્તમ છે. સીધી સાદી હાઈવેની જેમ ચાલતી જિંદગી એ જિંદગી નથી. ના થતું હોય તો પણ કંઈક તોફાન કરો, આડું અવળું કરો, તાઇફા કરો, સમાજને મંજૂર ના હોય, સમાજ ચીસો પાડી કાઢે એવું કરો. જિંદગીના છેડે ક્યારેક પલાઠી વાળીને બેઠા છો અને ભૂતકાળમાં સરી પડશો, ત્યારે મજો આવશે. ક્યા બાત હૈ, મેં આવું પણ કર્યું હતું.